ગાંધીધામની મહાદેવ હોટલમાં યુવતીને ગળે ટૂંપો આપી કરપીણ હત્યા. એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા દિલીપ રાઠોડને દબોચી લીધો. કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં આવેલી મહાદેવ હોટલમાં એક યુવતીની નિર્મમ હત્યાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. હોટલના એક ઓરડામાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ગાંધીધામની એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો ને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે સઘન તપાસના અંતે હત્યાના મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવતીનું નામ ભાવના હોવાનું ખુલવા પામ્યું છે. ભાવના અને આરોપી દિલીપ રાઠોડ અગાઉથી પરિચિત હોવાથી બંને જણા મહાદેવ હોટલમાં એકબીજાને મળવા માટે ગયા હતા. જોકે ત્યાં કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બાદ આરોપી દિલીપ રાઠોડે આવેશમાં આવી યુવતીને ગળે ટૂંપો આપી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ જઘન્ય અપરાધને અંજામ આપ્યા બાદ આરોપી યુવાન હોટલમાંથી ગુપચુપ રીતે ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે બાતમીને ચોક્કસ તપાસને આધારે તેને દબોચી લીધો હતો. પોલીસની કડક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી દિલીપ રાઠોડે સ્પષ્ટ કબૂલાત કરી છે કે તેણે જ ગળું દબાવી ભાવનાની હત્યા નિપજાવી છે. આ સનસનીખેજ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. હાલમાં એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યા પાછળના મૂળ કારણો અને બંને વચ્ચેના સંબંધો અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાયદાનું રક્ષકો દ્વારા ભોગ બનનાર યુવતીના પરિવારજનોને જાણ કરી મૃતદેહને સબ પરીક્ષણ અર્થે સરકારી દવાખાનામાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહાદેવ હોટલમાં જે યુવતીની લાશ મળી આવેલ છે એ ઘટના હેઠળ પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે આરોપી દિલીપભાઈ રેવાભાઈ રાઠોડ તથા મરણ જનાર યુવતી પ્રેમ સંબંધમાં હતા તથા આ સંબંધ અંતર્ગત ગઈકાલે બપોરે 12:30ના અરસામાં આ આરોપી તથા યુવતી એ હોટલ મહાદેવ ખાતે મળેલા. આ મુલાકાતમાં આરોપીને યુવતી પર શંકા લાગી કે એને અન્ય યુવકો સાથે પણ આડ સંબંધ હોય. આ શંકા હેઠળ એને એ યુવતીને ગળે ફાંસો આપીને એનું મૃત્યુ નિપજાવેલ છે તથા એ લાશ ત્યાં હોટલમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયેલ છે. હોટલના મેનેજરને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક હોટલ ખાતે પહોંચેલી અને તપાસ હાથ ધરેલ હતી. આ તપાસ હેઠળ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડેલ છે તથા આ હેઠળની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલી છે.